આજ રોજ ગણેશ ચતુર્થીના દિવસે ગોલ્ડન પોઈન્ટ ખાતે પધનિસા મ્યુઝિક વર્લ્ડ નામના સંગીત સ્ટુડિયોનું સૂફી સંગીતના પ્રખ્યાત ગાયક ભાવિન શાસ્ત્રીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું। પધનિસા મ્યુઝિક વર્લ્ડ નામના સંગીત સ્ટુડિયોનું સૂફી સંગીતના પ્રખ્યાત ગાયક ભાવિન શાસ્ત્રીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સુરત કોર્ટના જજ સાહેબ પ્રદીપ અટોદરિયા તેમજ મહિધરપુરા પોલીસ સ્ટેશનના પીઆઈ હેમેન્દ્રસિંહ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા। આ સ્ટુડિયોમાં કરાઓકે સ્ટુડિયો, સંગીતના પ્રોગ્રામો, ઇવેન્ટ, સોશિયલી સંગીતના મોટા પ્રોગ્રામો, લગ્ન સંધ્યા ને એવા ઘણા પ્રોગ્રામોનું આયોજન કરવામાં આવશે। આ સ્ટુડિયો નીતાબેન પંકજભાઈ પટેલે શરૂ કર્યો છે અને એમને સાથ આપ્યો છે સાકિરભાઈ શેખ, રવિભાઈ કાપુરે અને કનુભાઈ પટેલ તથા કનુભાઈ સોલંકીએ। સુરતની જનતાને એક નવું મ્યુઝિકલ પ્લેટફોર્મ મળી રહે તે સંદર્ભે આ સ્ટુડિયો ચાલુ કરવામાં આવ્યો। મેડમ, આજે કઈ પ્રકારનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, કઈ જગ્યાએ? આજે અમે પધનિસા મ્યુઝિક વર્લ્ડ સ્ટુડિયો અહીંયા ગોલ્ડન પોઈન્ટ, ફાલસાવાડી, રિંગ રોડ અને સ્ટેશન બંને કહેવાય, સરહદ દરવાજાથી નજીકમાં। હવે મારું આ સિંગિંગને લગતું આખું ગ્રુપ છે, એટલે સિંગિંગમાં જે આગળ વધવા માગતું હોય એને એક પ્લેટફોર્મ મળે અને નવા કલાકારોને પણ એક વધારે સારું પ્લેટફોર્મ મળે, એના માટે અમે આ શરૂ કર્યું છે। આવો વિચાર કેવી રીતના આવ્યો? આવો વિચાર એવું છે કે હું નાની હતી ત્યારથી સંગીત સાથે જોડાયેલી છું। ક્લાસિકલને તો મારું બહુ ફેવરેટ છે, પણ મોટી થઈ પછી હું બોલિવૂડ સોંગ તરફ વધારે ઢળી ગઈ છું। તો પણ બધું ગુજરાતી, હિન્દી, લગ્ન ગીત છે, ગરબા છે, એ બધું અમે અરેન્જ કરીએ છીએ અને હું પ્રોફેશનલી પણ સિંગિંગ કરું છું। લોકોને શું મેસેજ આપશો? હવે મારા વાલા મિત્રો, સંગીત પ્રિય, સુરતની સંગીત પ્રિય જે પણ જનતા છે એને મારે એ જ કહેવું છે કે તમે સંગીતને માણો છો। ઘણા એવા હોય છે કે શોખથી ગાય છે, ઘણા એવા હોય છે કે જેને શીખવું છે। તો બંને ટાઈપના આપણી પાસે સંગીતને લગતા બધા મિત્રો છે, તો બધાના માટે પ્લેટફોર્મ અહીંયા આપણને મળી રહે એ માટેનું આખું આયોજન કર્યું છે। મ્યુઝિશિયન સાથે પણ તમે કરી શકો, બર્થડે ઇવેન્ટ્સ કરી શકો, કંઈ પણ નાનું મોટું કંઈ પણ ઇવેન્ટ્સ હોય તો આપણે અહીંયા અરેન્જ થઈ શકે ને મેક્ઝિમમ આપણે અહીંયા 40 માણસ બેસી શકે એ રીતની સગવડ કરેલી છે સ્ટુડિયોમાં।